હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ દાબેલી. તેના માટે સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું. 2 પોચા પાઉં, 1 વાટકી જેટલું આઈસ્ક્રીમ અને 2 ચમચી ઘી. સૌ પહેલાં પોચા પાઉંને ચપ્પુ વડે આપણે વચ્ચેથી કટ કરી લઈશું અને પછી તેમાં આપણે ચમચી વડે આઈસ્ક્રીમ મૂકશું. આઈસ્ક્રીમ દાબેલી તૈયાર છે. હવે આપણે તેને પેન પર શેકી લઈશું. હવે આપણે બીજા પાઉંને પણ એ જ રીતે કરશું. ચપ્પુ વડે કટ કરી અને તેમાં આઈસ્ક્રીમ મૂકી લઈશું. જો ફ્રેન્ડ, હવે આપણે ગેસને ચાલુ કરીશું અને તેની પર આપણે નોનસ્ટિક પેન રાખશું. પેનને થોડી વાર ગરમ થવા દેવાની છે અને એમાં થોડું આપણે ઘી લગાવવાનું છે. હવે પેન ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આજે આઈસ્ક્રીમ ભરી જે દાબેલી છે એને આપણે આમાં મૂકવાની છે. હવે આપણે એને બીજી સાઈડ આપણે જોવાનું છે. જો થોડું લાગે એટલે થઈ ગયું તરફ એને આપણે પલટાવી લેવાનું છે. બંને દાબેલીને 5 મિનિટ આપણે પલટાવવાનું. બીજી બાજુ પણ આપણે શેકાઈ ગઈ છે. હવે એને થોડું થોડું સાઈડમાં ઓલું કરી બંને સાઈડ જરા જરા શેકી લેવાની છે. હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાની છે. અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરશું અને એક આખી પણ બાજુમાં આપણે સર્વ કરશું. તૈયાર છે આપણી આઈસ્ક્રીમ દાબેલી. વાહ, યમી.